વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું બટાટા વડા. બટાટા વડા બનાવવા ખૂબ જ ઇઝી છે. એનું અંદરનું સ્ટફિંગ એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ હોય, અને જો એનું આઉટર લેયર એકદમ સરસ પરફેક્ટ અને ક્રિસ્પી બન્યું હોય તો બટાટા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો બહાર જેવા જ એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બટાટા વડા ઘરે કેવી રીતે બનાવવા એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે બટાટા વડાના સ્ટફિંગ માટે એક ગ્રીન પેસ્ટ તૈયાર કરવાની છે. તો પેસ્ટ બનાવવા માટે મેં આ 25 ગ્રામ જેટલી કોથમીર લીધી છે. 8થી 10 લીલા મરચાં લેવાના છે. એક નાનો ટુકડો આદું લીધું છે. જો તમે લસણ ખાતા હો તો અત્યારે લીલું લસણ પણ ખૂબ જ સરસ મળતું હોય છે, તો લસણ લીલું લઈ શકો. અને જો લીલું લસણ અવેલેબલ ના હોય તો આટલી ક્વોન્ટિટી અત્યારે આપણે જે લઈએ છીએ, હું જે બતાવવાની છું તમને, એટલામાં તમે 5થી 6 કળી જેટલું સૂકું લસણ પણ તમે લઈ શકો છો. એ પણ તમારે કોથમીર મરચાં જ્યારે તમે ક્રશ કરો ત્યારે તમારે ક્રશ કરવામાં જ એડ કરી દેવાનું. તો કોથમીર મરચાં એ બધું પહેલાંથી જ મેં સાફ કરીને રાખ્યું છે. તો આપણે એને પાણી વગર જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો હું એને ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી લઉં છું. હવે આપણે આનું ખીરું તૈયાર કરી દઈશું. તો ખીરું બનાવવા માટે મેં 250 ગ્રામ બેસન લીધું છે. બેસનને મેં પહેલાંથી જ ચાળી લીધું છે. હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને એનું ખીરું બનાવવાનું છે. બેસનને ચાળીને યુઝ કરવું ખૂબ જ જરૂરી છે. પાણી થોડું થોડું એડ કરતા જવું, જેથી ખીરું પતલું ના થઈ જાય. આપણે આનું થીક ખીરું રાખવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરી લો અને ક્યાંય પણ કોરો લોટ ના રહે એનું ધ્યાન રાખવાનું. આ રીતનું થીક ખીરું આપણે રાખવાનું છે. મેં અરાઉન્ડ 320 ml જેટલું પાણી યુઝ કર્યું છે. પાણી લોટની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે. હવે એમાં થોડું મીઠું એડ કરી દો. 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરીશું. ફરીથી આને મિક્સ કરી લો. હવે આ મિક્સ થઈ ગયું છે, તો એને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું. રોજ આવી નવી નવી રેસિપીઝ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આનું સ્ટફિંગ બનાવીએ. તો સ્ટફિંગ બનાવવા મેં 500 ગ્રામ બટાકાને 3-4 કલાક પહેલાં જ બાફી લીધા હતા, જેથી આ સરસ ઠંડા થઈ જાય અને એને મેશ કરી લેવાના છે. હવે આમાં મસાલા કરીએ. તો સ્વાદ પ્રમાણે પહેલાં આમાં મીઠું એડ કરીશું. 2.5 ટેબલસ્પૂન બુરું ખાંડ એડ કરવાની. તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. આ બધી વસ્તુને આપણે મિક્સ કરીએ એની પહેલાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તો 1 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. એને ગરમ કરવા માટે મૂકી દઈએ. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ એકવાર. તેલ ગરમ થાય એટલે થોડી રાઈ એડ કરવાની. રાઈ થઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈએ. થોડી હળદર અને હિંગ એડ કરી દઈશું. જે ગ્રીન પેસ્ટ આપણે બનાવી હતી એ પેસ્ટ આમાં એડ કરી દેવાની. તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે પેસ્ટ એડ કરી શકો છો. હવે બંધ ગેસ ઉપર જ આને સાંતળવાની છે. ગેસ ચાલુ કરવાની જરૂર નથી. તેલ ગરમ જ છે એટલે આ સંતળાઈ જશે. બટાકાના મિશ્રણમાં એને એડ કરી દઈશું. થોડા દાડમના દાણા એડ કરીશું. સમારેલી કોથમીર, 2 થી 3 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું. હવે આ બધાને મિક્સ કરી લઈએ આપણે. આમાં ઘણા લોકો આખા ધાણા અને વરિયાળી પણ એડ કરતા હોય છે. મારા ઘરમાં
નથી પસંદ એટલે મેં નથી એડ કર્યું. અને દાડમના દાણા પણ તમે ઓછા વધતા કે સ્કીપ પણ કરી શકો છો. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હાથને ધોઈને એમાં હાથમાં તેલ લગાવી દો થોડું અને હવે આમાંથી ગોળા વાળી લઈએ. મીડિયમ સાઇઝના આપણે ગોળા વાળીશું. આ સાઇઝના હું બધા ગોળા બનાવી લઉં છું. હવે બધા ગોળા પણ વળાઈ ગયા છે અને આપણે જે ખીરું બનાવ્યું હતું એ પણ રેડી છે. ખીરાને એકવાર હલાવી લઈશું. મેં સાથે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે બટાટાવડા બનાવીશું. પહેલાં ચમચીથી કેવી રીતે બનાવવા એ હું તમને બતાવી દઉં. તો આ રીતે ખીરાથી બટાટાવડાને કવર કરી લેવાનું અને એક્સ્ટ્રા જે ખીરું હોય એને બાઉલથી તમારે હટાવી દેવાનું અને સ્લો ગેસ ઉપર પહેલાં એને મૂકવાના છે. આ રીતે એને પહેલાં કવર કરી લો. એક્સ્ટ્રા ખીરું આ રીતે બાઉલના ખૂણે હટાવી દેવાનું અને ચમચીથી આ રીતે તમારે એને તેલમાં એડ કરી દેવાનું. બધા બટાટાવડા મુકાઈ જાય કઢાઈમાં એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. એક સાઈડ થોડું તળાય એ પછી તમારે એને ફેરવવાનું. આનું આઉટર લેયર આપણે થોડું થીક રાખ્યું છે એટલે એને તળાતા થોડો ટાઈમ લાગશે. એક ઘાણને તળાતા અરાઉન્ડ 7 થી 8 મિનિટ થશે. આ રીતે ગોલ્ડન બ્રાઉન તળાય એટલે એને કાઢી લેવાના. હવે હાથથી જો તમારે બટાટાવડા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. વધારાનું જે ખીરું હોય એ બાઉલના ખૂણે હટાવી દેવાનું અને આ રીતે કેરફુલી એકદમ તેલમાં તમારે બટાટાવડા મૂકી દેવાના અને મૂકતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની જેથી વરાળથી દજાવાય નહીં. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દો. 2 થી 3 મિનિટ પછી એ એક સાઈડ તળાઈ જશે. તરત જ એને ઝારો નહીં અડાડવાનો, નહીં તો એ ઉપરથી તૂટી જશે. આ પણ તળાઈ ગયા છે તો એને બહાર લઈ લઈશું અને આ જ રીતે હું બધા બટાટાવડા ફ્રાય કરી લઉં છું. બટાટાવડા સર્વિંગ માટે રેડી છે. બટાટાવડા ઓલવેઝ ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને તમે જોયું એ પ્રમાણે એને બનાવવા પણ ખૂબ જ ઇઝી છે. મેં અત્યારે એને તળેલા મરચાં અને કોથમીરની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે. ચટણી કેવી રીતે બનાવવી એ મેં પહેલાં જ ચેનલ ઉપર બતાવેલું છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે. બટાટાવડાને આપણે કેચઅપ અને દહીં સાથે પણ સર્વ કરી શકીએ છીએ. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.